આજની હકીકત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ચંદુભાઈ પટેલ। આજે આપણે કોળોની વિરાસત એવા સાનેશ્વર મંદિરની અંદર ઊભા છીએ। આપણી જોડે હિરેનભાઈ અહીંયા આગળ સાનેશ્વર મહાદેવ મંદિરની પ્રાચીન જે પરંપરા છે, અહીંની જે પરિસ્થિતિ છે એના વિશે આપણને જણાવશે। આ મંદિર આશરે 15મી સદીમાં બનેલું છે। ત્યાર પછીની જે ઘટનાઓ ઘટી છે અહીંયા આગળ એના વિશે વિસ્તૃત ચર્ચા હિરેનભાઈ સાથે। અત્યારે જે આપણે જે જગ્યાએ ઊભા છે તે સ્વયંભૂ શિવલિંગ તરીકે જાણીતું શ્રી સાણેશ્વર મહાદેવનું મંદિર છે। હવે આના વિશે આપણે જો વધુ જાણીએ તો આ મંદિર 1957-58 અમારા ગુરુજી શ્રી આત્માનંદજી ગિરી મહારાજના સ્વપ્નમાં આવેલું હતું। તો એમના સ્વપ્નમાં આવેલું ત્યારે આ મંદિર પૂરેપૂરું જમીનના અંદર દટાયેલું હતું। તો એમના સ્વપ્નમાં આવ્યા પછી એમને આ મંદિરની સાફ સફાઈ કરી અને 1957-58થી આ મંદિરની પૂજાપાઠ શરૂ કરી। હવે આના ઇતિહાસ વિશે જાણીએ અને લોકવાયકા અનુસાર આપણે જાણીએ, જેટલું અમને સાંભળવા મળ્યું છે એ પ્રમાણે અમે જણાવીએ તો આ જ રીતનું મંદિર એક સ્વયંભૂ શિવલિંગ સિરોહીની અંદર છે અને ત્યાંના જે રાજકુમારી હતા એમના મેરેજ જે વિજયનગર સ્ટેટના રાજા જોડે થયેલા હતા। તો એ ટાઈમે એમનો નિયમ એવો હતો કે જ્યાં સુધી એ શિવજીના દર્શન ના કરતા ત્યાં સુધી અનજળ કે કંઈ લેતા નહીં। તો એ સમય દરમિયાન આ વિજયનગર તાલુકાની અંદર કોઈ પણ જાતનું શિવજીનું મંદિર નહોતું। તો એમનો જે નિયમ હતો એ સમય અંતરે જતાં એમનો નિયમ ભંગ થયો। તો એ પોતે બહુ દુઃખી હતા અને ઘણા સમયથી એમને શિવજીની પૂજા નહોતી થઈ, તો એમને અનજળ પણ નહોતું લીધું। તો એક દિવસ રાતે શિવજી પોતે એમના સ્વપ્નમાં આવ્યા અને એમને કહ્યું કે બોલ બેટા શું થયું? તો એ પોતે એવું કહેવા લાગ્યા કે શિવજી પ્રભુ તમને આપને ખબર છે કે હું તો આપની પૂજાપાઠ કર્યા સિવાય કંઈ કશું લેતી નહોતી। તો ઘણા સમયથી જે આપની પૂજા છે તે થઈ નથી અને મેં અંજળ પણ લીધું નથી। તો ભગવાને કીધું બેટા તમે ચાલો અને જ્યાં તમારા પગ થંભી જાય ત્યાં હું પોતે સ્વયં પ્રગટ થઈશ। તો અહીંયાથી વિજયનગર 15 કિલોમીટર થાય છે। તો ત્યાંથી ચાલતા ચાલતા મહારાણી અહીંયા આવ્યા અને આ જે જગ્યાએ આપણે અત્યારે ઊભા છીએ ત્યાં આવી અને એમના પગ થંભી ગયા અને પગ થંભી ગયા અને ભગવાન પોતે સ્વયં પ્રગટ થયા। પ્રગટ થયા પછી અહીંયા એમને એ વખતના રાજાશ્રીએ આખું મંદિર બનાવેલું હશે અને એના પછી કોઈ કારણસર આ મંદિરનો નાશ થયો છે। ફરીથી આનો જીર્ણોદ્ધાર થયો અને મોગલ સામ્રાજ્ય વખત આ મંદિરનો નાશ થયો। હવે મોગલ સામ્રાજ્ય વખત નાશ થયો એવું આપણે કઈ રીતના કહી શકીએ? તો આ મંદિરના ફરતા તમે જોશો તો દરેક મૂર્તિ ખંડિત થયેલી છે। કોઈનું નાક, કોઈનું કાન, કોઈના હાથ, એ રીતનું બધું નષ્ટ થયેલું અને હિન્દુ માન્યતા પ્રમાણે ખંડિત મંદિરની પૂજા થતી નથી। તો એ પ્રમાણે આને કહેવાય કે મોગલ સામ્રાજ્ય વખત આ મંદિરનો નાશ થયો છે અને જ્યારે સોમનાથને આ બધા મંદિરો તૂટતા આવ્યા ત્યારે આ મંદિરનો નાશ થયો છે અને આ કોઈ કારણસર આ મંદિર નો આખો નાશ થયા પછી ફરીથી આનો જીર્ણોદ્ધાર થયો છે અને લોકવાયકા અનુસાર ગમે તે મહામારી આવ્યા પછી આ મંદિરનો એ વખત પછી નાશ થયો છે અને 1957-58 એ મેં તમને પહેલાં કીધું એ રીતના અમારા ગુરુજીમાં સ્વપ્નમાં આવ્યા પછી આ મંદિરની રેગ્યુલર 1957-58થી તો અત્યાર સુધી આની પૂજાપાઠ થાય છે અને 1965ની અંદર આર્કોલોજી આ મંદિરનો કબજો લીધો ત્યારથી આર્કોલોજીના હાથમાં આ મંદિર છે અને આનો જીર્ણોદ્ધાર માટે જ્યારે મોદી સાહેબ પોતે ગુજરાતના મુખ્યમંત્રી હશે ત્યારે અમને ઘણી વખત રજૂઆત કરી, પણ આર્કોલોજી પોતે જેટલું કામ કરે તેટલું જ કામ થાય એ રીતનું આનું છે। અને બાકી જો એ જોવા જઈએ તો વિજયનગરથી માંડી ઈડર સુધી આખી સ્ટેટ નગરી હતી અને એટલું બધું એવું કહેવામાં આવે છે કે એટલી બધી વસ્તી હતી કે હાથોહાથ પાંચેરી હાથોહાથ હું તમને